વડનગર નગરપાલિકાના સભાખંડમાં લાફાકાંડ વિરોધ પક્ષના કોર્પોરેટરે લાફો ઝીંક્યાનો આરોપ લગાવ્યો। ભાજપ અને કોંગ્રેસના નગરસેવક વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ। દંડક વ્હીપ વાંચવા ઊભા થતાં જ વિવાદની શરૂઆત થઈ। કોંગ્રેસના કોર્પોરેટર મહેન્દ્ર ઠાકોરે ભાજપનું વ્હીપ છીનવી લીધાનો આરોપ। મહેન્દ્ર ઠાકોરે ભાજપના કોર્પોરેટર સમીર પટેલને લાફો ઝીંક્યાનો પણ આરોપ લગાવ્યો। લાફો માર્યા બાદ કોંગ્રેસ કોર્પોરેટરે ભાજપનો વ્હીપ ફાડી દીધો। કોંગ્રેસના મહેન્દ્ર ઠાકોર સામે વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। તો વડનગરમાં સભાની અંદર લાફાકાંડ જોવા મળ્યો, જે બબાલના દ્રશ્યો જોવા મળ્યા। તેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરે લાફો ઝીંક્યાનો આરોપ લગાવ્યો। ભાજપ અને કોંગ્રેસના નગરસેવક વચ્ચે પહેલા તો બોલાચાલી થઈ અને ત્યારબાદ ઝપાઝપી પણ થઈ।